નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ ઉર્મુ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલી આપણા સમક્ષ ફાઇનલ આન્સર કી આવી ગઈ છે કે હવે જે પણ આતુરતાનો અંત હતો તે અહીં આવતો દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલ આન્સર કી આજે એટલે કે 7 જૂન 2024ના રોજ જાહેર થઈ ગઈ છે અને આપણું જે નોર્મલાઇઝ પરિણામ છે તે 14 અથવા 15 તારીખે જાહેર થવાની એ લોકોએ ડેટ આપી છે. તો તે પ્રમાણે એ પણ મળી જશે. તો હવે આ ફાઇનલ આન્સર કીમાં શું વધારા છે તેની આપણે સુધારા વધારા છે તેની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ડાઉનલોડ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અને જો તમને ત્યાં ન ખબર પડે તો આપણા બીજા વિડીયો છે તે તમે જોઈ લેશો તો પણ તમને ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી પ્રોસેસો તમને ખ્યાલ જ છે, પણ કદાચ હજુ પણ તમને કદાચ મૂંઝવણ અનુભવો છો તો આપણે થોડી એની માહિતી લઈ લે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે કન્ફર્મેશન જે છે તે તમારે નાખવાનો છે. અહીં બર્થડેટમાં તમારે હજુ પણ ઘણા વિદ્યાર્થી મિત્રો કદાચ ભૂલ કરે છે તો એ ફોર્મેટ બતાવી દઉં છું કે બર્થડેટ તમારે કઈ રીતના નાખવાનું છે. ધારો કે તમારું 18 ડેટ છે અને મહિનો કદાચ 06 એટલે કે છઠ્ઠો મહિનો છે તો તમારે 06/9/1991 હોય તો જે પ્રમાણે વર્ષ હોય તે પ્રમાણે નાખવાનું છે. અથવા તો તમારે કદાચ 15/11 હોય તો 15/11/1993 હોય તો 93. આ પ્રમાણે આ ફોર્મેટમાં તમારે બર્થડેટ નાખવાની છે. આમાં ધ્યાન એ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સ્પેસ કે પછી કોઈ પણ ચિહ્નોનો ઉપયોગ કરવાનો નથી. એટલે કે આપણે આડી લીટીને જે પણ આપણે ફંક્શન નાખેલ છે તે એડ કરવાના નથી. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુમાં તમને ખ્યાલ આવ્યો હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આટલું તમે કરશો, કેપ્ચા કોડ નાખશો એટલે આટલું નાખશો એટલે તમે લોગિન કરશો. તો વિદ્યાર્થી મિત્રો, લોગિન કરશો એટલે ડાયરેક્ટ તમે સેકન્ડ પેજ અહીં તમે આવી જશો. તો વિદ્યાર્થી મિત્રો, આ સેકન્ડ પેજ પર તમને અહીં જોવા મળશે. ડાયરેક્ટ આ નહીં આવશે પણ આટલે 3 ડોટેડ જોવા મળશે. તો વિદ્યાર્થી 3 કે 4 ડોટેડ જોવા મળશે. ત્યાં તમે ક્લિક કરશો એટલે આ 3 ઓપ્શન ખુલતા તમને દેખાશે. ફાઇનલ આન્સર કે ઓબ્જેક્શન વાળો એટલે તમારે વિદ્યાર્થી મિત્રો આ ફાઇનલ આન્સર કી છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલ આન્સર કી પર તમે ક્લિક કરશો અહીં એટલે વિદ્યાર્થી મિત્રો આ ફાઇનલ આન્સર કી લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારે આવું એક પોપઅપ ખુલશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને દેખાય છે કે ક્લિક હિયર. તો વિદ્યાર્થી મિત્રો, ક્લિક હિયર પર તમે ક્લિક કરશો એટલે કે જે પણ તમારી ફાઇનલ આન્સર કી છે તે જનરેટ થઈ જશે અને તમારું જે પણ તમારો ફોટો છે, તમારા જે પણ ડિટેલ્સ છે તે તમને જોવા મળશે. તો અત્યાર સુધીની અહીં સુધીની પ્રોસેસ તમને ખ્યાલ છે કેમ કે તમે 2-3 વાર તમારી આન્સર કી જોઈ ચૂક્યા છો તો ત્યાં સુધી તમને માહિતી તો હશે જ. હવે વિદ્યાર્થી મિત્રો, જે છે તે જે ખરેખર માહિતી છે તેની આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આન્સર કીમાં તમે જોશો તો તમને આ બે સૂચના જોવા મળશે. તો આ ખાસ સમજી લેજો કેમ કે વિદ્યાર્થી મિત્રો, અગાઉની ફાઇનલ આન્સર કીમાં ઘણા વિદ્યાર્થી મિત્રોના આ પ્રોબ્લેમ હતા કઈ રીતના માર્ક્સ ગણવા. આ સૂચનાઓને લઈને જે પણ પ્રોબ્લેમ હતા તે આપણે અહીં સરસ રીતે સોલ્વ કરી દઈએ તો તમને ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, બસ આ થોડું બે સૂચના છે તેને સારી રીતના સમજીએ. તો અહીં વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આ જે સૂચના છે કે ફોર ધીસ ક્વેશ્ચન એબ્યુગેટેડ ઇઝ ફાઉન્ડ ઇન ક્વેશ્ચન આન્સર કેન્ડિડેટ વિલ ગેટ ફૂલ માર્ક્સ ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ એની ધીસ ઓપ્શન આર ચૂઝ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ જે સૂચના છે તે આપણને એવું કહેવા માગે છે કે આના માર્ક્સ જો તમારે આ સૂચના છે અને તેના નીચે આ ચૂઝન ઓપ્શન એવું લખેલું છે. અહીં તમે જોઈ શકો છો કે ચૂઝન અહીં 2 નંબરનો અને 3 નંબરનો જો પ્રશ્ન તમે ઓપ્શન ટીક કર્યો છે આમાંથી 2 કાં તો 3 નંબરનો કોઈ પણ ઓપ્શન ટીક કર્યો હતો તો તમને આના માર્ક્સ મળવા પાત્ર છે. એટલે કે તેના માર્ક્સ તમારે ગણવાના છે. તે પ્રશ્નના માર્ક્સ જે સાચા માર્ક્સના જે પણ માર્ક્સ થતા હોય તે માર્ક્સ ગણતરી આપણે પછી પાછળ જોઈએ છીએ તેના પ્રમાણે તમારે ગણવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ પ્રશ્ન નીચે આવી તમને સૂચના દેખાય તો એમાંથી તમારે જે પણ માર્ક્સ હશે કદાચ તમે ઓપ્શન ટીક કર્યો હશે તો તેના માર્ક્સ તમારે ગણવાના રહેશે. અહીં મેં ગુજરાતીમાં પણ નોટ ડાઉન કરેલું છે કે આ સૂચના હશે ત્યાં માર્ક્સ મળવા પાત્ર હશે જો સૂચનામાં આપેલા ઓપ્શનમાંથી કોઈ ટીક કર્યો હશે તો જ. એ જ કન્ડિશનમાં. નહીં તો પછી તમે એમાંથી ઓપ્શન કોઈ ટીક ન કર્યો હોય તો એ તમારે પછી રોંગ ગણવાનો રહેશે. ચલો, તો આ સૂચનામાં તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે નેક્સ્ટ સૂચના તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ સૂચના અહીં તમે જોઈ શકો છો કે ફોર ધીસ ક્વેશ્ચન ડિસ્ક્રિપ્શન ઇઝ ફાઉન્ડ ઇન ક્વેશ્ચન આન્સર સો ધીસ ક્વેશ્ચન ઇઝ ઇગ્નોરેડ ફોર ઓલ કેન્ડિડેટ. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂચના
એના માટે છે કે જે પ્રશ્નો રદ થયા છે તો જે પ્રશ્નો રદ થયા છે તેના નીચે આ તમને સૂચના જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ સૂચના ખાસ તમારે સમજી લેવાની છે કે આ સૂચના બધા ઉમેદવારો માટે એટલે કે બધી શિફ્ટના ઉમેદવારો માટે પ્રશ્ન રદ થયેલ છે, જેથી જ્યાં આ સૂચના જોવા મળે તો આ પ્રશ્ન રદ છે એવું ગણવું અને તેને નેગેટિવ માર્ક્સ સાથે આપણે જે પણ નેગેટિવ માર્ક તમારા કાપવાના થતા હોય તે પ્રમાણે કાપવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ બે સૂચના તમારે ખાસ સમજાઈ ગઈ હશે અને અત્યાર સુધીનું જે પણ આપણે જોયું ત્યાં સુધી સમજાઈ ગયું તો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો ફરી કદાચ તમને માર્ક્સ ગણવાનો હજુ પણ કદાચ ખ્યાલ ન હશે તો આપણે એકવાર ફરી જોઈ લઈએ, તો એકવાર નજર નાખી લે. તો વિદ્યાર્થી મિત્રો ધારો કે તમારા 100 પ્રશ્નોમાંથી આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો 100 પ્રશ્નોમાંથી 13 પ્રશ્નો તમારા રદ થયા છે. તો હવે પ્રશ્નો આપણા કેટલા રહેશે? 87 પ્રશ્નો રહેશે. તો હવે આપણે 87 પ્રશ્નોને આપણા માર્ક્સ ટોટલ એક પ્રશ્નોના 2 માર્ક્સ એટલે 200 થશે. તો 200 ભાગ્યા તમારે કેટલા કરવાના છે? 200 ભાગ્યા 87 કરવાના. એટલે અહીં તમને 200 ભાગ્યા 87 કરશો એટલે આ જવાબ મળશે. તમારા જેટલા રદ થયા છે તેના પ્રમાણે તમારે આ પ્રોસેસ કરવાની રહેશે. જો તમારા 15 ક્વેશ્ચન રદ થયા છે, 5 ક્વેશ્ચન રદ થયા છે તો તમારે 100માંથી તે કટ કરવાના અને જે પણ બાકી પ્રશ્નો રહે છે તે ભાગ્યા તમારે 200 કરવાના. એટલે અહીં તમારો જે પણ જવાબ આવશે તે તમારો સાચા માર્ક્સ માટેનું આ જે જવાબ આવશે તે તમારે સાચા માર્ક્સની ગણતરી કરવાની રહેશે. એટલે કે એક પ્રશ્ન સાચો પડે તો આ માર્ક્સ પ્રમાણે જે માર્ક્સ આવે છે તે પ્રમાણે તમારે તેની ગણતરી કરવાની. હવે વિદ્યાર્થી મિત્રો નેગેટિવ માર્ક્સ માટે આપણે આ સાચા પ્રશ્નો માટે અહીં તમારો જે પણ જવાબ આવશે તે રહેશે અને નેગેટિવ માટે હવે શું કરશું? તો વિદ્યાર્થી મિત્રો જો 2 માર્ક્સ આપણા 0.25 કપાતા હોય તો આપણા અહીં આ પ્રમાણે જોઈએ તો 2.229 માર્ક્સ કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? પહેલાં કે 2.229 ગુણ્યા 0.25 પછી સાથે જ તમારે મોબાઈલ કેલ્સીમાં કરો છો તો કોઈ પણ કેલ્સીમાં કરો છો તો સાથે જ તમારે શું કરી દેવાનું? ભાગ્યા તમારે 2 કરી દેવાના. એટલે તમારે જે પણ નેગેટિવ માર્ક્સ હશે તે તમને તમારા સમક્ષ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે. તો સાચા માર્ક્સ માટે આ પ્રમાણે અને નેગેટિવ લાવવા માટે આ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને સરસ ખ્યાલ આવ્યો હશે. તો તે પ્રમાણે તમારે હવે જેટલા પણ સાચા હોય તે પ્રમાણે તમારે ગણતરી કરી લેવાની. ધારો કે 45 સાચા હોય તો જે પણ તમારો જવાબ આવ્યો હોય અહીં આના પ્રમાણે કર્યો તો આના ગુણ્યા તમારે 2.229 કરી લેવાના છે. અને નેગેટિવ માટે જો તમારે જે નેગેટિવ માર્ક્સ થયા હોય તો એ પ્રમાણે તમારે નેગેટિવ માર્ક્સ કરીને ગણતરી કરી લેવાના છે. એટલે જે પણ તમારું ફાઇનલ સ્કોર થશે તે તમારા સમક્ષ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુમાં તમને સરસ ખ્યાલ આવ્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા માટે થેન્ક યુ અને આપણી ચેનલને વધુને વધુ સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય અને ઇન્ફોર્મેશન આપણી જે માહિતી છે તમને કામ લાગતી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયોને લાઇક કરી શકો છો અને તમારા મિત્રો વર્તુળમાં જરૂરથી શેર કરજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો કદાચ એ લોકોને આ માહિતી નહીં હોય તો એ તમારે પહોંચાડવાની છે. તો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ. કેમ કે વિદ્યાર્થી મિત્રો હજુ ઘણી બધી પ્રોસેસો બાકી છે તો આપણે કન્ટિન્યુ રહેવાનું છે. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે.